કેમ રોજ પેલી હા મમ્મી મારી રોજ મમ્મી મારી હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા ફરીના વ્લોગમાં તો ગાઈઝ ખબર પડી ગઈ છે હવારે આજે વ્લોગ મેં સ્ટાર્ટ કર્યો છે હું તો નહીં ધોઈ રેડી થઈ ગયો છું તો ગાઈઝ અહીંયા થાય છે સાફ સફાઈ પડી ગઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હવે લાઈટ ચેન્જ થાય છે લાઈટ ચેન્જ થાય છે ને આપણો લાઈટો એ કમાલ નહીં છે કે નહીં લાઈટો પતી જઈ છે પતી ગઈ છે ગુડ મોર્નિંગ મોર્નિંગ જય માતાજી કોમકાજ પતવા થયો થોડું જ કોમ છે બધી કોમકાજ પતવા થયું હમણાં તો બપોરનો અવાજ આવતો હતો વ્લોગનો એ તો વચ્ચે હતો એડિટ કરવા બાકી તો પાછળનું એડિટ કરવા મળે તો એવું હતું અડધું થયું તો પાછળનું થયું તો આગળ વચ્ચે રહી ગયું લાઈટ બદલાઈ દેવાની છે આપણે બદલાવાની છે વોરંટી છે એક વાટી પાછી વોરંટી ગેરંટી છે એક વાર થઈ જાય પછી થયું નહીં પણ થાય પહેલા થઈ ગયું એક વાર નતું થયું ત્યાં સુધી મમ્મી બદલવાનું કહેતી હતી પણ ના બદલી તમે તો લાઈટ આવી છે ફૂલ બંચાલ થાય તો બદલી દઈએ એક્સચેન્જ થાય એક વાર થઈ ગયું ટાઈસ ના થાય અને એક મહિના સુધી તારની મમ્મી કહેતી કે બદલી કાઢો પણ પેલા ગોળ હતી ખબર છે એ બદલાઈ ને ચોરસ ના ખાઈ હતી ચોરસ એ બગડી આપણે એ લાઈટ તો હમણાં કલર છે ત્યાં નથી બદલાઈ આ લાઈટો નાખી એ વખત નથી નાખી દીધી પેલા હા ના પેલા નાખી દીધી પેલા પેલી ગોળ નાખેલી હતી એ બગડી ગઈ એટલે કલર કરવાનો હતો ને એ વખત આ રે ન ખાઈ ગયા હા તો ગાઈસ ઘરમાં બોલના ઠીલા ઠીલા થઈ આ ગયા તો જે બોર ખાઈ ખાઈને કોકમાં ભરતો હોય તો બોલો તમે દીધી હું તો નહીં ઘરમાં હું છું તમે હું બોલ બોલ બે કે આટલા બધા હા આટલા બોલશું આટલા બધા અંતારવાનો ના હોય બધો બે ગોથઈને ખાવાનો હોય અંતારીને રાખો અને બોલે અમાર તો મળતા જ નહીં પડી ગાડી રેની દિલીપ પેલા તમે આવતા હું બોલ બેણી ના આવ્યો છું મને બોલ એક ખાસ નહીં ઓહો ચલે અને ભણી મૂકી દીધો પણ દાંતન નહીં કર્યું ખેતું કાબે બોલ ખાવા દો હું લાતે કે મિલો લાતે જો હા તો હું લાતે ગાઈસ દે બીજું કોઈ સની ના કાલ હું ખબર છે હા થેલી પર હા થેલી પર એની માં બોલ કેલી મસ્તી કરતા તે સુટકો ફેંકે તેની ઉપર જતો રહે તાનો કાલ તારે લે ખાવા ફિલ્મ કે દેખા ખાવા તાનો મસ્તી ઉપર જતો રહે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી શું કરો પેલા આ લસણ ફોલી રહી શું કરું નાસ્તો ખાવાનો ખાવાનો નાસ્તો બનાવતા 10 વાગી જાય ગરે જો રાધે રાધે ખાવાનું રાધે રાધે કરો ભાઈ જલ્લા વેલા લસણ ફોલાય અલી પેલી સંતરો તો કેટલો આવ્યો છે આ વખત તો ખાવાની મજા આવી જશે હા જો તો ખરી તો ભાઈ સંતરો કેટલો આવ્યો છે આ વખત તો મજા 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 મોજ મોજ ગુડ મોર્નિંગ જય માતાજી હું મળી તને હું કા હા આ હોનાનો વેડ મળ્યો સાચું બોલ સાચું હું હોનાનું ના હોય હોનાનો છે કે શિકાર છે અરે આ તો હોનાનું છે કે ડુપ્લિકેટ છે તો કઈ મમ્મીને જલા પેલા હોનું મળી ગયું હોનું નહીં લાગતું મને ડુપ્લિકેટ લાગે છે ઉમરાથી જડી અમારા હાથ જોજે કસરત કરીને કેવા થઈ ગયા છે ટોમેટા પડી ગયા ટોમેટા પર હોનું મળ્યું વેલા 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 ફોટો બરે ના હાલ પાસ હા ના હાલો ચા ના હાલ મમ્મી હોનું મળે વેલા તો એ તો મુજ આજે નોકરી ફોન તો ચોથી મરે હા ચોથી મરે હા ચોથી મળે હા ફોન મળે વેલા વેલા હોનું મળે ના હાલ પણ ડુપ્લિકેટ મળ્યું મમ્મી કોઈ વાંધો નહીં ડુપ્લિકેટ છે કે શિકાર અસલી બધા મને ખાવા કરે હા? અસલી છે નકલી છે લાજે લાઈસલ પર હું કોનમાં લગી ગાડી પાસે ઓરે તો કઈ વેલા વેલા પણ નાસ્તા ખાવાની તૈયારી ચાલુ છે દાળ મેકું કપડે પડે થઈ જાય દાળ ભાત બનાના દાળ ભાત હા મસ્ત બનાવી દાળ ભાત ખાઈ ગયા હલકો ખોરાક ખાઈએ હલકો તો ગાઈસ વેલા વેલા કચરો હરગાવાનું ચાલુ છે આ બદામો ગાડીઓ તો ખાવાના હતા છોકરા બધા મોય રે ઘણી ઘણી પણ આ તો ખાવાથી બહુ બધી હવાય તો ઢગલું કર્યો જવું નહીં આપણે ખેતરમાં મમ્મી તો બૂટ પહેર્યા આજ તો પગ ના થઈ રહ્યા છે આ બૂટ જ પહેરીને જાણા એટલે પગ બગડું ના થાય પગ બગડી ના પગ ફાટી ના શિયાળાના હવે જવું નહીં આપણે ઓલરેડી જઈએ આજે જો ઘઉં બહુ કમ્પ્લીટ કરીને આવીએ તો કમ્પ્લીટ જ છે પાણી વાળવા નહીં આજે પાણી ઘાટ આ તો વહેલી લાઈટ છે હું વાળવા આવતા વહેલું પાવર છે તો પાણી ચાલુ થઈ ગયું હું આવું તો ગાઈસ અત્યારે હું જાઉં છું હોલડીએ ચંગો આપણે તો હોલડી આજે ખેતી કરવાની છે અને પોણી વારવાનું છે ચંગો ઘઉં વાઈ કાઢ્યા ગાઈસ તો હેડ તો નકળ્યો છું આ વખત નેરી તો 1 વાગે જે લાઈટ જતી રહે કદાચ હા વારવાને પપ્પા ગયા છે એટલે એવું આપણે જઈએ તોની મદદ કરવા માટે ઓનો ગાઈસ ફૂલ જબડો આવ્યો છે લાલ લાલ કેસરી કલરનો અને એના જીવન જેવો સેમ વ્હાઈટ કેસરી એક જેવો તો ગાઈસ ખેતરમાં તો આવી ગયા પપ્પા પાણી વાળ્યું છે ચહેરા તો બધા બધી કાઢ્યા છે ને તો બંધાઈ ગયા બધા હા અને જેમ ને નેના ચહેરા કાઢ્યા પપ્પા ટુકડા હા હા પેલા છે લોબેન ના તો ગાઈસ પપ્પા પાણી વાળે છે મગફળી બાર નહીં ના કરી એમ નહીં તે વેણવા ના આપી દઈ પર બધા તો ગાઈસ આપણે આવી ગયા છે ખેતરમાં
મગફળી માં તો દરી ગયો નહીં જઈને મગફળી વાવે છે પોણી તો ફૂલ જ આવે કે કેવા સારા લાગે છે મસ્ત તો કઈ પોણી વાળી કેનાલ ના પાસે ફૂલ આવે છે તો કઈ પોણી તો શહેરા પેલા બદલા બધા ભરી ગયા બગલો આવ્યો છે શું કહે છે મમ્મી મૂકા હા થોડી સબ્જી લેતા આવ હા સબ્જી લેતા છે માસી નથી ગવાર ગવાર થોડું હોય તો લેતા આવ ના હોય તો કોઈ નહીં તો કઈ પોણી વાળવાનું ચાલુ છે અને આપણે બધવા જઈએ થોડા એક શહેરા બાકી છે પાડીઓ કરવાની છે પપ્પા બઘા બાર જાતો આ તો જમવાનું આખો દાડો જતો રહે પોણી વાળામાં લાગે છે હે ગરવી રે ગુજરાતમાં ઠાકોર વાટ છે તમારો તમે વાલા વાલા લાગો આ પાડી સીધી કરવાની છે હરખી હું આ પાડીઓ કરું તાન આટલી મહેનત કરીને કમાય ખેડૂત હું કરે દીપા હા હું કરે છે પાડીઓ બધું પાડીઓ કાલની બાકી રહી હતી મમ્મી કીધી પાડીઓ બધી છે જેમ કે કાલે પપ્પાએ ગાય છે ને મજૂર જોડે કરાવડાવી હતી બધી અને આજે અમુક 4-5 બાકી રહી ગઈ અત્યારે કરવાની છે 4-5 બાકી રહી ગયા બોધવાના આપણે તો ગાય છે ને બધું કામ ફાવે ખેતીનું કહેતો હોય ટ્રેક્ટર ચલાવવું હતો હોય પછી ફરવાનું કહેતો હોય બધો કામ ફાવું આપણે એટલે કામ કરો તો બધું ફાવે પણ તો આવડે જ છો અમે કોઈ શીખવાડવાના ને તો બધો કામ આવડે છે આપણે તો ખરું જેટલું કામ કરીએ ને એટલું આપણને આપણે કદી જોર આવતું નહીં એ જે કામ આલો ને બધું કરી દઉં એવું નહીં કે આ તો છે ને તું કામ ના કરે ને એવું કોઈ નહીં ના કમ્પ્લીટ કામ કરી હો ના મમ્મી જો મમ્મી લાઈન જો સીધી શકે નહીં સન સીધી લાઈન છે ને કમ્પ્લીટ કારીગરો કર્યા કામ કરો તો આવી ના આવે એવી લાઈન કરી છે પ્લેટ ને હા કમ્પ્લીટ મજૂર તો કરે તો પણ મજૂરનો ટાઈમ થી ઘેર જતો રહે તો હા શાંતિથી બેહવા થોડી વાર શાંતિથી બેહીએ હા શાક ખાઈને પછી કામ કરવાનું હજી આ બે બાકી રહે પછી પતી ગયું પછી ઘેર આ બે પતે તો ગાઈસ થાક લાગ્યો આપણે તો આવું તો કોમ કદી કરતા નહીં એટલે આમ કોમ કરીએ પહેલાં કરેલું પણ ને હમણાંની છોડી મેળવું ગાઈસ તો કોમ કરવો તો કરીએ દઈએ ત્યાં મતલબ એવું જોર બોર ના આવે કે અમે નહીં કરીએ એવું આપણે તો બધું ફાવા ખેડૂતનું ભૂત વળગ્યું ઉગતા ને ખેડૂત થાક્યા એટલે હું કરે શાંતિ કરો કઈ નાહી નહીં આજ નહીં તો કાલ થશે નહીં આ તો છે ને ઘરના ઘઉં એટલા વાપવા પર કેમ કે આપણે બે સાથી લાવીએ ને એ હેલા ના પરું આ ઘરના ઘઉં હોય ને એ સારું હેલા પરું અત્યારે મોંઘવારી પ્રમાણે ઘઉં ઘરનું થોડું ઘણું વાપવું જ પડે તો ગાઈસ ગરમીનો તાપ થઈ ગયો થાક બી લાગ્યો છે જબડો છકો બહુ દિવસ પછી પાછો પાવડો પકડ્યો એટલે જો મારા શરીરમાં પરસેવો છે એટલી ગરમી લાગે છે ને બહુ તાપ થઈ ગયો મમ્મી ચિકન મગફળી ઓછી પડશું કહું વેણ કરે છે આપણે તો આવું જઈએ ઘેર પાણી તો કેનાલમાં આવતું હોય ને એવું આવે છે ફટફટ શહેરા ભરાઈ જતા નહીં પપ્પા હું ઘેર જાઉં છું મને તો ભૂખ લાગી છે તો જ વહેલા પરીક્ષાનું શાબી બે કપડાં ધોવાયા છે શાબી ગુડ મોર્નિંગ ખાલી બપોરે નહીં શાબી બોલ ખાવા છો લેવો શાબી પરીક્ષા ખાવા મિલ્યો લાવ્યો દિલીપીઓ લાવ્યો બે લાવ્યો એવું કરવાનું ચાલુ તો કઈ અહીંયા તો જો મિલો ખેતીવાડી કરે છે શું કરે મિલા અહીંયા હા તો કઈ અહીંયા જો ફૂલેવાનું ખૂબી છું વળી છે તો કઈ અહીંયા નેદવાનું ચાલુ છે મિલે લસણ તો પાછું વળી તો ખરું અમુક નતું હે નહીં કઈ પેલા બે દાડ તો ફોન હે નહીં જેમાં પડી ને કર્યું એટલે પડી જતી પણ વિકાસ થાય તો બરોબર આટલો થયું છે ઉષા બી આપણા કરતા સારું નીકળી જતું થયું આસુ નહીં હોય બરોબર જ ભાઈ એટલે અમુક ઉગી નહીં એટલે તો ભાઈ અહીંયા લસણ વાય છે પેલા ડુંગળી વાય છે પેલી સાઈડ મૂળા ગાજર બધું ત્યાં વાય છે ટોમેટો આવી ગયું પહેલું ટોમેટો અને મિલે એવું કરે લે ત્યાં એક લાકડું નાખી દે મિલે લાકડું છે પેડ ત્યાં ભૂકર દેવાનું ખોભો અને અહીંયા પછી વચ્ચે છે દોયરું બધી કાઢ અને આ છે પછી આમ લોબી કરવાની ખબર પડી એ રીતે કરશું આપણે આ વખતે મરચાના ફૂલ બેસી જાય ને મરચા તીખો છું રેગણો નહીં ભાઈ નહીં રેગણો રે ખેતરમાં આવું તો ખબર પડે હું ખેતરમાં આવું છું પણ રેગણો જોયો નતો ને નતો એટલે બહાર નીકળે છે મિલે લાકડા શું કરવાનું ખબર એક તો એક ખોભો નાખી દે ને લાકડું મોટું અને એક પેલી સાઈડ એટલે બે આમ આડે થાય એ વચ્ચે દોરી બધી કાઢવાની એટલે ટોમેટી પછી આમ બધે તો ચાલે દૂરો માડું પછી એના પર ટોમેટી તો મસ્ત ટોમેટો નાખે છે તો ભાઈ ટોમેટી મોટી થઈ છે મિલે ટોમેટી છે બટાકી બટાકા થઈ જ મસ્ત ટોમેટી મેકોણી હો ફડીને તે મિલે ધોણા મોટા થયા છે લે ધોણા લીલા સમ લઈ દો ઘેર આટલા તો બસ ઘરના ધોણા ખાવા તો લઈ જાઓ મારીથી બહુ સારું મસ્ત છે ને બધા ગોળ ના કરતો ને મૂળિયા ગોળી જશે લીલી વાડી લીલી ભાજી અમારી છે તો બને ગાડી
તો ગાઈસ ચલો ઘરના ધોણા લઈ છીએ અને તમારે ખાવા તો ગાઈસ લઈ જજો મારીથી કોઈક સમય વહી આવે ને તો શિયાળા પૂરતા જ ખાલી પછી નીકળી જશે ચલો ગાઈસ ધોણા લે જે ઘેર તા તો ગાઈસ જો અહીંયા તો નેદવાન ચાલુ છે મિલ્યો ગોળ કરે જાય છે ચાલ મેં હું ઘેર ધોણા લેતા આટલા જ ઘણા બધા ધોણા મને નહીં ભાવતા પણ તો ગાઈસ અહીંયા છે ધોણા તો ગાઈસ ધોણા લીધા ને પરિકાને તો જો કપડા ધોઈને આવ્યા મિલે તો કરે છે લે મોતી 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 મિલે મરચાવા રોટલો છે લે નેના રોટલા કર નેના ક્લિક કર તો છોકરા વજન લઈને ફરી હેડ અંકલ એ હયા એ રોટલો અલગ લઈને જતો રહીશું બે લગાયા ચિંટુ રાવ ખાવા દે તો ખાઈ લે છે મને બીજો કૂતરો ના મોટો લે દોણા ધોઈ નાખજે ખાલી કેટલી તું શેમ દોરી લાગે છે લે દોરી લાગે કોઈ લગાવી ખૂબ તો કઈ અહીંયા બને શેક હે ને બને કેટલી અલી એ ડાટુકડી બનાવી ના કરતો અને આવું પાલક આવી ગયો છે ઘાસ આવી ગયું એટલે કેટલી તું છે ને પડતી માટલું લે આ તો ઉપર તમે જોઈ છે ને તને બાલ ખુલ્લા રાખી બાલ ના પાડતી બીજું કોઈ નહીં નહીં બબર લાગે છે એ તો એક દારૂ હાલ લાગે નાખી લે કઈ છે જમવાનું બની છે દાળ ભાત જા બોલાવે આઈએ હા તો કઈ બધા જમવા બેસી ગયા છે તો કઈ તું શું દાળ ભાત જ ખાલી પપ્પા નહીં દ્વેજો એ દ્વેજો એ તે ખાવ નહીં તો ચલો ગાઈસ ખાઈ લે દાળ ભાત સીટો હેડ ખા બેટા લેટ ખાવા પછી કપડો બદલવાનો ના કપડો બદલવા દે પહેલા તો ગાઈસ ખાઈ લીધું બધા તો ગાઈસ કિના ઘરમાંથી કચરો કાઢે છે બધી ઘણી આમાં વાસણ તો ગાઈસ ખાઈ છે એટલે કિના બધા અહીંયા ઊંઘી જશે તો ગાઈસ સીટો અહીંયા ઊંઘી જલી છે તો ગાઈસ હોજ પરિસન જો હવે એક વાર ઉઠી જાય કેટલી કેટલું ઊંઘ કરેલી તું રાત દારો અલે મારા ટાઈગર અમા તો ગાઈસ એ ચા મે કાઈ છે મારે ગ્રીન ટી પીવાની છે હા કોફી તો બંધ કરી નાખ્યો ગ્રીન ટી પીવાની શરીર ફેટ લોસ કરવાનું મારે પેલી એકલી હવે આપણે તો આવું ઊંઘીને ઉઠ્યા છીએ એ ચા પીવા છે એટલે મને એટલા ને હાલો ચા હેડો સીટું ઊંઘી દઈ અરે ફૂટ છે મમ્મી કોક દાર તું આવો ઢોકણ બંધ કરીને ગરમ કરો તો શું થાય ચા પાણી બસ ઉપર મેકે છે ને તે ફૂર કરતો ચા આ તો બધા ફૂટો ઢોકણ બંધવાની હવા ના જાય તો હા હું પેલો ફુગ્ગા ખોડી હાલવા આવી એક તો ગઈ ચા બાપી પરિકાને બધા હેડે ખેતરમાં હું લેવા હેડે કેટલી કોક લેવા જઈને મને લાગે ડુકરા બુકરા બનાવજો હું તને દીજે ચા ઉપર બેસી જઈ છે હાઈ કરો પરિકાન પાલક રીલી શાકભાજી ખવરા એને મોદી નો હોશ કરો ગમે તે કઈ ઊભી કરો એને તો ગાઈસ ચલો ખેતરમાં જઈએ લીબરો બેબરો લેતા આવીએ તો ગાઈસ ખેતરમાં તો આવીએ કેટલી કઈ પાલક છે બતાજી આ તો ચીકોની બધું એક જેવું લાગે છે પોદા હું તો ઓળખું છું બહુ પાલક ખાધો હોટલમાં બકા ગાજર ભાગવાના જ હલવો બનાવવાનું ગાજરનો થઈ એટલો દિલભાઈ કોનમાં મુકાડી મસ્ત લાગે તો ગાઈસ હોનાની મલી કરી યાર હોનું મળે ના હારું પણ મળે એટલે રાખી લેવાનું મલો ફેંકી કરી દે આ કોનમાં ચમ પેરાય ખાવા છે હું આ પેન ફળું તો જેની પડી ગઈ હોય ને એમ કે આ મારી છે એટલે આપી દેવાય કોઈ ના કે કોઈ પણ એ જગ્યાએ મમ્મી મળી સાથે કોઈ ધણી ગણિત ના હોય ને મમ્મી પડી તો કદાચ કોઈ જોઈ જાય તો આપી દેવાની એ કે મારી સાથે કઈ જગ્યાએ ખોવાની હતી ખોવા વાળાને હરખી દુવા હોય તો હમ આવી જાઉં કદાચ માલા તો એનું હોય તો આપી દે તો ગાઈસ આરે પાલક પનીર દોણા અરે દિલીપભાઈ ગોમાંથી પનીર લાય ગોમાં પનીર જ નહીં મળતું છે હા તો ગાઈસ પાલક છે દેશી એટલે પરી પત્તું પરી આ પત્તું બફરી લે આટલા હાર જવું પડે હું જાઉં નહીં જવું તારે હું જવું કે ગ્રીન પાલક લે કેટલી પેલા સિરિયલ આવતી કે મોર પીંછવાલું શ્યામલું શરનામું ગાઈસ પેલા મેં સિરિયલ જોતા શ્યામલી શરનામી નહીં કેટલી કઈ સિરિયલ જોતા કેટલી આપણે શ્યામલી શરનામી નહીં પેલી શ્યામલી કરીને એક છોકરી હતી ને પછી તરુણ પછી પેલા દાદા શ્યામલી શરનામી કેવું કહું હતી ને પ્રતિજ્ઞા ગુસ્સાવાળી હતી ને દાદા ગુસ્સાવાળા ના દાદા તો કૃષ્ણ ભગવાનના ભક્ત હતા વળી એ તો બીજી સિરિયલ કેવા છે શ્યામલી શરનામી કેવું કહું હતી સિરિયલ હતી તરુણ પછી અરે શ્યામલી તરુણ કરી નતો તો ગાઈસ ચલો પેસી જઈને લઈ લે તો ગાઈસ જો અહીંયા તો પાલક વેણા ફટાફટ ડોલ પાણી પાલક વેણે છે દીજે મચે રમા છે મજા આવે છે દીજે તો ગાઈસ પાલક દોણા અને તોદર જો વેણી કાઢ્યો તો છે ને ચેલેન્જ વિડીયો બનાવવાનો છે જીએ ખેતરમાં લે બોરી લઈ લે લેવો લઈ લે
चलो गाइस चैलेंज वीडियो उतारा जान से तो जी खेतर में आए છે ને આય છે ખેતર માં બની દીએ નહીં ચેલેન્જ ગેમ વિડિયો તો ગાઈસ જો બધા અહીંયા ચેલેન્જ વિડિયો શૂટ કરવા માટે ખેતર માં તો વરિયાળી ના ફૂમતા ચાર તો આ મારી મહેનત છે ગાઈસ ઠાર પડી જશે મારી મમ્મી બધાનો અમારી મહેનત નું કમાલ છે વરિયાળી એમને મોગી નહીં રાત દારો હું આય ચલો ભોરાવું છું ખબર છે બાજુવાળા વરિયાળી છે આપણે ચીરી જો પેલા મરિયાળી સ્ટેશન આપણા પહેલા ઈ વાર માહિતી ખબર છે આપણે પણ આપણે હાડી ના બકા પહેલા વાય હતી ઈવન 3-4 દાડા પછી આપણે વાઈ હતી તો આપણે વરિયાળી છે મોટી થઈ ની વાને મમ્મી મમ્મી આ વરિયાળી નો મજૂરી મારી નહીં કોઈ વધારે આ વોદરાના હાથ કોણ રાખતો મમ્મી હા તો ગાઈસ બધા ખેતરમાં આવી ગયા છે વિડીયો શૂટ કરવાનો છે ચેલેન્જ વિડીયો આ તો અમારી મહેનત છે મમ્મી રાત દારૂ એમ નહીં આ બધું ઉગતું તો તારા બરોબર આવી જાય મમ્મી હો તો ચલો ગાઈસ ચેલેન્જ વિડીયો શૂટ કરીને પછી મળી લેતા તમને તો ગાઈસ અમારે તો ધ્રીજુ છે ને વિડીયો નહીં શૂટ કરવા દેતી રોવો છે ઘરે એમ પડ્યા વિડીયો બનાવવા જઈને એવી રોવો છે શું કરવાનું વિડીયોમાં અવાજ આવે છે એ દાદો વાત તો સારું હતું દાદુ ખેતરમાં જાય તો ચલો ગાઈસ ગેમ ચેલેન્જ પતી જાય તો હવે જીએ લેબ્રો સામાન બધો ઉપાડી ઘેર બે બલૂન લઈ લીધો તો તો હવે ચલો હવે લેબ્રો ઉપાડી જીએ ઘેર ચલો સીટુ એકલી સગ્યા લેડો હેડ લેબ્રો ઉપર દે મમ્મી તો ચલો એ શું કરી લે અલે કોમમાં હતા હવા કાઢી મેકી દીધા હોય તો હા લેબ્રો લઈને ગયા જઈએ ગાઈસ તો ગાઈસ વરિયાળી બહુ મોટી મોટી થઈ જાય કિલી આ પેલો સોગો છે ઉપર ઉપર નીકળે ને શેઠુજી હા મમ્મી અમારે રેગનો ના ભાઈ હેતરમાં બચ્ચું બચ આ રેગની ભાઈ છે હા સુંડી નાખી અને વરિયાળી તો તમે પ્લે કરી નાખી દેજો લેબડો પાણી પાણી તાણા તો કઈ ચલો લેબ્રો પાણી જઈએ તા મમ્મી હજી હોવાની તો વાર હટાઈ નહીં આપડી તો કઈ આરીએ હા એ તો હટાય છે ને કે બારી કૂટા ના વરી મોવું છે પેલી સાઈડ પાસ ખુલ્લું છે કે એટલે જાનવાન બાંધવાન બધું આ નાતે છે ને બાણ લઈ જવાનો હે મને બાંધ તો પરીકા કાઢા છે માંથી તો જવું ના પડે તાણા એને તો બધા કેવું ના પડે તો કઈ કિંજલ તો લઈને જાય છે પાલક લે પરીકા લુગડો લઈને આવે તું લે આ પરીકા મેં જીયા જતા હો તો ગઈસ પરીકાને તો કપડા વાળું છે મિલ્યો કોક ડુંગળી શાક બનાવતો એવું લાગે મેં લાવું બનાવશું પાલક પાલક બનાવી વધારે બનાવી દેતા હો કેટલી વધારે બનાવી હો પાલક એ ચેમ બુમા પાડે છે હા તો કઈ તારી ઘરમાં નહીં રહેતી ને અહીંયા સારું ફાવે છે તો કઈ મમ્મી ગાય ધોઈ જાય છે તો કઈ હોશ પડી છે ના બોલી તો શું રોવા છે ચેમ રોવા છે પેલી હા મમ્મી મારી મમ્મી કેમ રોવા છે મમ્મી મારી મમ્મી મમ્મી બોલે મમ્મી કદી બોલે જ ના હા કેમ રોવા છે એમ ડુંગળી કાપતા કાપતા રોવા છે રોવા પાછી ડુંગળી કાપતા કાપતા જેવું આપમાં પડે જબ્બર તો કઈ ડુંગળી શાક બનાવે છે પાલક શાક બનાવે છે પાલક નું સુકા ડુંગળી બને નહીં તો કઈ પરીકા તો જો બટાકા છે બાકી પરીકા પાલક બટાકા બનાવે છે શાક આ તે સોલી કાઢા પરીકા બધું સોલવાનો બાર લઈ જાય કાંઈ હું બટાકું ખાઉં આ તો મજા આવે ખાવાની ખબર છે નીકળી આ સુલામ ફેંક્યું હોય ને મજા આવે મજા આવે તો કઈ આ તો બનાવે છે પાલકનું પનીર પાલકનું શાક આલુ પાલક છે ગાઈસ ચલો ખાઈ લઈએ મસ્ત મસાલેદાર દેખો તે લોહી બહુ વધારે હા તે અમે ખાઈએ જ છીએ તો બધા જમવા બેસી જશે આ તો બધા પહેલા બેસી જ જાય છે શિયાળાને તો લીમણ શાક સારું હા નહીં ખાતું નહીં તમે બેસી નહીં એટલે બધા પહેલા બેસી જાય છે એટલે કહું ચલો ગાઈસ ચટણી છે શાક થોડું લઈએ દહીં નાખીને પાલક બની જાય દહીં છે મમ્મી અને ખાલી પોતા નહીં ખાવા તો મને તો ભાવતો નહીં પાલક પેલી વખત મેં નતું ખાતું નહીં બાપા નજર રોટલા બીજું ભાજીને બધી ભેગું હોય મને તો નહીં ભાવતો આવું રોટલી રહી ગોની સર રોટલી ચલો કઈ ટેસ્ટ કરીએ શું લાગે ગોની બનાવી બાજુની બનાવી ના આવે ભૂત આવતું હવે શું કહે 5 વાગે ભૂત આવે ભૂત આવવાનું તે ઊંઘી જવાનું બહાર નહીં નાખવાનું ના આવે ચલો ગાઈસ પાલકનું છે ચટણી ખાઈ લીધા તો ગાઈસ મેં તો ખાઈ લીધું અને હવે ખાઈશું કોઈ કામ પલંગ લઈ દે પલંગ લાવી દે પેલો પલંગ છે જે સાપરા પડે મમ્મી એ પલંગ વાય ગોઠવી દે આપણે ખાવા દે તો કયો પેલો પલંગ લાવી દે હા એ રે હા એ રે પલંગ ચાલો હોય કે નહીં ઓ માડું રાખીએ ચાલે તે એ પલંગ મૂકી દે પેલો સોફો પેલી સાઈડ રાખીએ ખાવા પીવા રાખે ને તો ચાલો કાં તો સેટિંગ કરી લીધે થાય તો
આરે સોફા છે કે લે બહાર મૂકી દે ને માટલા રૂમમાં સોફા છે શોભતા હા પેલી ઊભી થઈ જશે અહીં જાતે ઊભી થઈ જશે તો અમે હેડતી થઈ જાય હા એ ખાલી એકલું ભણે ને તો પછી ભરતા શીખો મને એકલાથી ભરતી જ નહીં હેડા બી પડાય છે હું તો હેડાડું છું ન તો કાલે હેડાઈ પડી ગયા હેડા કરીએ ને એટલે હેડતી તો ગાઈસ ખાઈ પીને જો મસ્ત કિચન સાફ કરી નાખ્યું અમારા સાને તો હજુ ગાઈસ હું તો જો હેડવા માટે તો એ પથારીયા થઈ જાય ખૂબ પડી ગયા પથારીઓ થઈ જ જાય તો એ તમારી પથારી થઈ જાય લખી જાય મગફળી લાવી થોડી તારા ના જોઈએ તો તમે આવવાનું પથારી કરી આલો અમને તે હું તો છે તમે પથારી કર્યા તમારે અમારે કઈ જવાનું નહીં કમાય ત્યાં અમે તો રોજ પથારી કોતરો હશે. કરીએ જ નહીં કોતરો. પણ ગણતા જ નહીં આ મન તો નહીં કીધું હું ચાલો. તો ભાઈ ચલો રોજ પથારી પથારી થઈ કરીએ ગઈ એટલે ગણું છે ને. અને હું નહીં હોતી કોણ કરો તા? જાતે હું કરી દઉં ચાલ એને જાતે કરી કે જિંદગી માં નહીં કરી મન તો શું?